કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચની સામે રીતસરના પ્રહારો કરી રહ્યા છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે સાંજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને એટમ બોમ્બ ફોડી દીધો હતો અને ચૂંટણી પંચની સામે જે આરોપો લગાવ્યા એને કારણે દેશની અંદર ખળભળાટ મચી ગયો। ફરીથી એક વખત રાહુલ ગાંધીએ આજે શુક્રવારે બેંગલુરુની અંદર એક રેલીમાં ફરીથી ચૂંટણી પંચની સામે નિશાન સાધ્યું છે અને રાહુલ ગાંધી હવે ચૂંટણી પંચના નિશાનની સાથે સાથે બંધારણને પણ વચ્ચે લઈ આવ્યા છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ચૂંટણી પંચની સામે રીતસરના પ્રહારો કરી રહ્યા છે અને ગુરુવારે તો એમણે 1 કલાક અને 11 મિનિટનું એક પ્રેસ કોન્ફરન્સમાં સંબોધન કર્યું અને 22 પાનાનું એક પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન રજૂ કર્યું અને વોટ ચોરીના ઘણા બધા પુરાવા આપ્યા કે એક વ્યક્તિ ઘણી બધી જગ્યાએ વોટ કરે છે, અમુક મતદારોના એડ્રેસ ખોટા છે, આવા ઘણા બધા પુરાવાઓ એમણે પ્રેસ કોન્ફરન્સની અંદર આપ્યા। આજે રાહુલ ગાંધી બેંગલુરુ પહોંચ્યા છે અને બેંગલુરુના ફ્રીડમ પાર્કની અંદર એક રેલીના સંબોધનની અંદર એમણે કહ્યું કે વોટ ચોરી એ બંધારણ સાથે દગાબાજી છે અને આપણે કોઈ પણ સંજોગોની અંદર બંધારણને બચાવવાનું છે। રાહુલ ગાંધીએ કીધું કે બંધારણે દરેક નાગરિકને મતદાન આપવાનો અધિકાર આપેલો છે, પરંતુ દેશની સંસ્થાઓને ખતમ કરવામાં આવી રહી છે। રાહુલ ગાંધીએ ચૂંટણી પંચનો એ જવાબનો પણ જવાબ આપ્યો જ્યારે ગઈકાલે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરી એ જ સમયે ચૂંટણી પંચે એક ટ્વીટ કરીને એવું કીધું હતું કે રાહુલ ગાંધી શપથપત્ર રજૂ કરે। ઔપચારિક ફરિયાદ રાહુલ ગાંધીએ કરી નથી અને એફિડેવિટ કરે અને શપથપત્ર રજૂ કરે એવી ચૂંટણી પંચે વાત કરી હતી। તો એ બાબતે રાહુલ ગાંધીએ કીધું કે મેં સંસદની અંદર બંધારણ પર હાથ મૂકીને શપથ લીધા છે અને ચૂંટણી પંચ મારી પાસે આ શપથપત્ર માંગે છે। ગઈકાલે રાહુલ ગાંધીએ એવું કીધેલું હતું કે હું જાહેર મંચ પરથી, સાર્વજનિક મંચ ઉપરથી આ વાત કરી રહ્યો છું તો મારે શપથપત્ર આપવાની શું જરૂર છે। સાથે સાથે રાહુલ ગાંધીએ એ પણ કીધું કે આજે દેશની પ્રજા અમારા ડેટાને આધારે જ્યારે ચૂંટણી પંચને સવાલ પૂછી રહી છે ત્યારે ચૂંટણી પંચે પોતાની વેબસાઇટ બંધ કરી દીધી છે। રાહુલે કીધું કે ચૂંટણી પંચે રાજસ્થાન અને બિહારમાં પોતાની વેબસાઇટ છે એને બંધ કરી દીધી છે, કારણ કે એ લોકો સારી રીતના જાણે છે કે જો પ્રજા સવાલ પૂછવાનું ચાલુ કરશે તો ચૂંટણી પંચની પોલ ખુલી જશે। રાહુલ ગાંધીએ એવું કીધું કે અમે ચૂંટણી પંચની પાસે ઇલેક્ટ્રોનિક્સ વોટર લિસ્ટ માંગ્યું છે, મતદાર યાદી ઇલેક્ટ્રોનિક્સ માંગી છે। જો ચૂંટણી પંચ આ લિસ્ટ આપશે તો અમે સાબિત કરી દઈશું કે હિન્દુસ્તાનના પ્રધાનમંત્રી વોટ ચોરી કરીને પ્રધાનમંત્રી બન્યા છે અને જો ચૂંટણી પંચ ડેટા નહીં પણ આપે તો પણ અમે 10, 20, 25 બેઠકો છે એની ઉપર અમે કામ કરીશું। અમારી પાસે પેપર કોપી તો છે જ। અત્યારે કર્ણાટક અને મહારાષ્ટ્રનું એમણે રાહુલ ગાંધીએ લોકસભાની સીટોની બધી વાતો કરી, પણ એમ કીધું કે જો ચૂંટણી પંચ ડેટા નહીં આપે તો અમે 25 સીટો પર પણ એનાલિસિસ કરીશું અને ચૂંટણી પંચને ખુલ્લી પાડીશું। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું। થેન્ક યુ વેરી મચ।